નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર. વિદ્યાપુર એજ્યુકેશન સ્પેશિયલી એન્જિનિયરિંગ, જીટીયુ એન્ડ જોબ અપડેટ્સ, એજ્યુકેશન અપડેટ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. જે વિદ્યાર્થીને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે. અને આજના વિડીયોની અંદર આપણે જે આ પેપર છે જીપી G++Bનું 2021ની અંદર જે આ પેપર જે આવેલું છે તો એનું આપણે સોલ્યુશન આપણે કરવાના છે. જે 2021 તમને ખ્યાલ હશે GPSSBની અંદર એક્ઝામ છે, AA ની એક્ઝામ છે 22મીના રોજ. તો એના માટે તમારા માટે પેપર, જૂના પેપર ઘણા ઇમ્પોર્ટન્ટ છે. અને જે AA માટે જે પણ બુકની પ્રેક્ટિસ તમારે કરવાની છે ટેકનિકલ બુક માટે, તો ટેકનિકલ તમારે નોલેજ છે તમે પ્રેક્ટિસ કઈ રીતે કરી શકશો, તો એ તમને ક્વેશ્ચન થતો હશે. તો એના માટે સ્પેશિયલ બુક છે AA ની બુક, એ તમે પ્રેક્ટિસ એનાથી કરી શકો છો. મેક્સિમમ એમાંથી પૂછાઈ શકે છે. એની થિયરી તમે જો પ્રેક્ટિસ કરશો બધી રીતે તો તમારા માટે સરસ છે. તો તમને અહીંયા દેખાય છે, આ સ્ક્રીન ઉપર આ એક વિડીયો દેખાય છે, બરોબર, આ AA એક્ઝામ માટે. તો એમાં એ વિડીયોની અંદર તમે જૂના પેપર તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, તમે કઈ રીતે મટીરિયલ તમને મળી શકે છે એના રિગાર્ડિંગ બધું જણાવેલું છે. જે વિદ્યાર્થી આ વિડીયો જોવાનું બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક મૂકી દઈશ, તો ત્યાંથી તમે જોઈ શકો છો. ઓકે. તો આપણે વિડીયો આપણે શરૂ કરીએ એની પહેલાં હું તમને અનએકેડમી ઉપર જે આ પ્લાન આવેલો છે અને અનએકેડમી ઉપર આપણે ફ્રી લેક્ચર લઈએ છીએ તો એના વિશે થોડી માહિતી આપી દઉં. તો તમને અહીંયા જણાવાય છે કે જીપીએસસીની તૈયારી કરો ભારતના સૌથી મોટા અનએકેડમી પ્લેટફોર્મ ઉપર. ઓકે. તો આની અંદર આપણે જો ફ્રી લેક્ચર તો આપણે લઈએ જ છે, પરંતુ આની અંદર જે વિદ્યાર્થી કોઈ પણ પ્લાન લે છે તો એના રિગાર્ડિંગ એમને પ્લસ ફીચર્સ પણ મળી જાય છે, બરાબર. પ્લસ ફીચર્સની હું માહિતી તમને આપી દઉં તો પ્લસ ફીચર્સની અંદર જેમ કે લાઇટ ડાઉટ ક્લિયરિંગ સેશન છે, ટોપ એજ્યુકેટર તમને ભણાવશે, બરાબર. ગુજરાત ક્લાસની કોઈ પણ જેમ કે એક્ઝામ હોય, હવે આની અંદર જેમ કે તલાટી છે, વીએમસી ક્લર્ક છે, જુનિયર ક્લર્ક છે, ગુજરાત ક્લાસની અંદર જીપીએસની કોઈ પણ એક્ઝામ હોય, બરાબર, તો એની બધી તૈયારી તમે અનએકેડમી ઉપર તમે કરી શકો છો. ગુજરાત ક્લાસ 3ની જેમ કે મિશન ખાકી છે, મુખ્ય સેવિકા એક્ઝામ છે, પછી સમર્થ છે, સાર્થક છે, બરાબર. અને પછી અહીંયા છે સારથી એક્ઝામ છે, એની તૈયારી અહીંયા કરાવવામાં આવે છે જીપીએસસીમાં. તમે કોડ યુઝ કરશો TG22 તો તમને 10% જેટલું ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર છે. ખ્યાલ આવ્યો તમને? તમને કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળશે? 10% જેટલું ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર છે. હવે જેમ કે આની અંદર અલગ અલગ ફીસ આની અંદર આપેલી છે, બરાબર છે. જેમ કે આના જે પ્લાન તમે જશો તો ગુજરાત ક્લાસને અલગ અલગ પ્લાન આપેલા છે. એ પ્લાનની અંદર તમે અહીંયા જશો તો 1 મહિનાથી લઈને 2 વર્ષ સુધીના અલગ અલગ પ્લાન છે. તમે જો 1 મહિના પણ પ્લાન લઈ શકો છો, 3 મહિનાનો પણ લઈ શકો છો. તમે પ્લાન લેશો તો 3 મહિનાનો 2775માં પડશે, જે એકદમ એફોર્ડેબલ પ્રાઇસ છે. તમે આ કોડ યુઝ કરશો TG22 તો 10% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. ઓકે. અને એની સાથે જે જીપીએસસીનો પ્લાન છે એ પણ અલગ પ્લાન છે. એક ગુજરાત ક્લાસનો પ્લાન હતો, આ જીપીએસસીનો પ્લાન છે. જેમ કે તમે મામલતદારની એક્ઝામ, તમે ડીવાયએસની એક્ઝામની તમે તૈયારી કરો તો પણ તમે આ પ્લાન તમે લઈ શકો છો. તમને TG22 તમે કોડ જે યુઝ કરો છો તો તમને 10% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી આ પ્લાન લેવા માંગતા હોય તો એની લિંક પણ નીચે આપેલી છે. આપણે જે ફ્રી લેક્ચર આપણે લઈએ છીએ, બરાબર છે, તો એ ફ્રી લેક્ચર માટેની પણ લિંક નીચે આપેલી છે. એ ફ્રી લેક્ચર છે, ઘણા બધા એજ્યુકેટર પણ ફ્રી લેક્ચર લે છે એના ઉપર. જેમ કે તમારે રૂપિયા ના ભરો હોય તો એને સ્પેશિયલ ક્લાસ થોડા તમે લઈ શકો છો, તમે ચેકઆઉટ કરી શકો છો. તમને જો ગમે તો તમે પછી આનો પ્લાન લઈ શકો છો, બરાબર છે. બહુ એફોર્ડેબલ પ્રાઇસ છે. જે ઓફલાઈન ક્લાસીસ ચાલે છે એના કરતાં તો બહુ એફોર્ડેબલ પ્રાઇસ છે. તો તમે એકવાર નીચે લિંક આપેલી છે ત્યાં જાઓ અને તે સિલેક્ટ કરો. ઓકે. આપણે જે અનએકેડમી પર ફ્રી ક્લાસ લઈએ છીએ એ રિઝનિંગના લઈએ છીએ, મેથેમેટિક્સના. જેમ કે આ એક તમને એક એક્ઝામ્પલ આપી દઉં. રિઝનિંગ પાર્ટ 39 છે, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ અને MCQ. તો એના રિગાર્ડિંગ આપણે ડેઈલી આપણે લેક્ચર લઈએ છીએ અને બધા વિદ્યાર્થીઓને એની માહિતી આપી છે. બધા વિદ્યાર્થીઓને આપણે પ્રેક્ટિસ કરાવડાવી છે. ઓકે. લાઈવ પ્રેક્ટિસ કરાવી છે, એનો કોઈ પણ ચાર્જ નથી લેતા. આપણે ડેઈલી સાંજે 7 થી 8 વાગ્યા સુધી લેક્ચર હોય છે. ચાલો ત્યારે આપણે જે પેપર જે છે એ પેપરના વિશે આપણે માહિતી આપીએ. તો તમને અહીંયા જણાવાય છે કે marugujrat.in, બરાબર, એના ઉપર અપલોડ કરેલું હતું પેપર. તો અહીંયા સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે આ GSSB 2021 AA ની જે ભરતી આવેલી હતી, બરાબર છે, તો એનું પેપર છે. તો હવે આની અંદર ઇંગ્લિશમાં પેપર આવેલું હતું. ઇંગ્લિશની અંદર તમારું પેપર આવશે. તમારું પેપર પણ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર જ આવવાનું છે, બરાબર છે. તો જે વિદ્યાર્થી એમ કહેતા કોઈ ગુજરાતીમાં આવશે તો ગુજરાતીમાં નહીં આવે, ઇંગ્લિશમાં જ આવશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ તમને અહીંયા દેખાય છે કે ડેટ સ્લો ઇઝ અ સાઇન, બરાબર, તો એ જણાવેલું છે. પરંતુ સૌથી પહેલાં તમે સમજો ડેડ સ્લો સાઇન એટલે કોને કહેવાય છે. તો તમને ખબર છે કે તમે જ્યારે બાઇક ચલાવતો હો તો તમારી સામે એક
જમ્પર આવે છે, બરોબર છે. તો એને એક રીતે એની આજુબાજુ એની પહેલાં ડેડ સ્લો સાઇન હોય છે. તો આની અંદર જે આન્સર હશે એ રેગ્યુલેટરી, એ આન્સર ઇઝ રાઇટ આન્સર છે. બીજું છે ફોર રેપિડ ક્યુરિંગ કટબેક્સ ધ ઓઇલ યુઝ ઇઝ. તો આનો જે આન્સર છે એ આવશે ગેસોલિન. ઓકે, પુરુરાજ જોશીનું ઉપનામ દર્શાવો. પુરુરાજ જોશીનું ઉપનામ એને કઈ રીતે દર્શાવવામાં આવતું હતું? સારસ્વત તરીકે દર્શાવવામાં આવતું હતું. ઓકે, પછી આપણે નેક્સ્ટ જઈએ. તો આની અંદર ફોર્થ ક્વેશ્ચન છે, જેમ કે પ્રિવેન્ટ કોનિંગ ઓફ વ્હીલ. કોનિંગ ઓફ વ્હીલ છે, તો એની અંદર કયા કયા ઓપ્શન આવશે? પ્રિવેન્ટ લેટર મૂવમેન્ટ ઓફ વ્હીલ, પ્રોવાઇડ સ્મૂથ રનિંગ ઓફ ટ્રેન, અવોઇડ એક્સેસિવ વિયર ઓફ ઇનર ફેસીસ ઓફ રેલ. તો ઓલ અબોવ આવશે, બરાબર. હવે તમે અહીંયા જુઓ, આ જે ક્વેશ્ચન છે, પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન અને હવે ચોથો ક્વેશ્ચન, બરાબર. તો આમાંથી આ પહેલો ક્વેશ્ચન અને ચોથો ક્વેશ્ચન એ બંને AA ની જે બુક છે, બરાબર છે, આપણે જે એમાં આપેલી છે, તમને ખ્યાલ હોય તો આપણું જે મટીરિયલ છે આ આપેલું છે જૂના પેપરની સાથે. તો એની અંદર આ બંને ક્વેશ્ચન પૂછાયેલા છે. બંને ક્વેશ્ચન છે સેમ ટુ સેમ છે, બરાબર. અહીંયા કોપી પેસ્ટ આપેલા છે, પહેલું અને ચોથો ક્વેશ્ચન છે, બરાબર. પછી છે નીચે આપણે જઈએ તો નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. પાંચમો ક્વેશ્ચન છે. તો પાંચમા ક્વેશ્ચનની અંદર જે આન્સર આવશે એ આન્સર આવશે. ઓકે, એ આન્સર ડીની સાથે એ આવશે, પછી બીની સાથે 3 આવશે, સીની સાથે 2 આવશે એન્ડ એની સાથે 4 આવશે. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો એઝ પર IAS 456 સ્પાન બાય ડેપ્થનો રેશિયો છે, બરાબર. એ સ્પાન બાય ડેપ્થનો રેશિયો કેટલો આવશે એ તમારે હું જણાવું તો ડેફ્લેક્શન ક્રાઇટેરિયા એ બી આન્સર ઇઝ રાઇટ આન્સર. The center of compressive force from the extreme compressive fiber is limited design lies at the distance of, બરાબર. તો કમ્પ્રેસિવ ફોર્સની અંદર, બરાબર, સેન્ટ્રોઇડના રિગાર્ડિંગ તમારે જે ડિસ્ટન્સ આવે છે એના રિગાર્ડિંગ આ જે IAS 456ની અંદર આપેલું છે, બરાબર. તો 0.416 XU આન્સર આવશે, બરાબર. આની અંદર આ જે ટીક માર્ક કરેલા છે એ રોંગ છે. પછી છે 8 નંબર, ચેન્જ ધ વોઇસ ઓફ. ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ વોઇસ છે એનું તમારે ચેન્જ ધ વોઇસ કરવાનું છે, બરાબર. એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે. તો એનો જે આન્સર આવશે, ડુ યુ રિક્વેસ્ટેડ ટુ ચેન્જ ધ વોઇસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલા તળપદા સ્પષ્ટનું શિષ્ટ રૂપ આપો, બરાબર. તો શિષ્ટ રૂપ તમારે આપવાનું છે. તો એનું આવશે તરાપો છે, હોડી છે, ઠીકરું છે, નારિયેળ છે. તો તરોપો છે તો એનું શું આવશે? નારિયેળ. આપણે ખબર છે કે તરોપો આપણે પીતા હોઈએ છીએ તો એને નારિયેળ તરીકે પણ કહેવામાં આવે છે. તરોપો છે તળપદા શબ્દ છે. પછી છે 10મો ક્વેશ્ચન છે. તો 10મો ક્વેશ્ચન છે, તો આઈપીનું પૂરું નામ શું થશે, બરાબર. આઈપીનું પૂરું નામ થશે ઇન્ટરનેટ પ્રોટોકોલ, બરાબર. ઇન્ફોર્મેશન પ્રોટોકોલ નહીં થશે, ઇન્ટરનેટ પ્રોટોકોલ થશે. આ તો ઇઝી જ છે, બધાને ખબર હશે. પછી છે 11મો ક્વેશ્ચન છે, તો ફોર 12 mm થીક સિમેન્ટ પ્લાસ્ટર એટલે 1/6 ધ ક્વોન્ટિટી ઓફ સિમેન્ટ રિક્વાયર્ડ. તો એની અંદર કેટલી ક્વોન્ટિટીની જરૂર પડશે, બરાબર છે. તો એનો જે આન્સર આવશે એ આન્સર આવશે સી આન્સર ઇઝ રાઇટ આન્સર, 0.274 મીટર ક્યુબ. ઓકે, ઓકે, તમને ખબર છે કે અલગ અલગ ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછાઈ શકે છે, બરાબર છે. પરંતુ મેં તમને કીધું એમ AA ની જે બુક છે એની અંદર તમારે મેન ચેપ્ટર મેં તમને કીધા છે એ મેન ચેપ્ટર તમારે કરવાના, અને બીજા જે જૂના પેપર છે એ તો કરવાના જ. આપણે જૂનું પેપર એટલા જ કરાવીએ છીએ જેથી તમને ખબર પડશે, તમારાથી ઘણું શીખવા મળશે, બરાબર છે. તો જેમણે ડાઉનલોડ કરવા હોય તો એની લિંક નીચે આપેલી છે, બરાબર. તો ધ વોલ્યુમ ઇઝ મેઝર કરેક્ટ ટુ ધ નિયરેસ્ટ, બરાબર. તો કોના નિયરેસ્ટ છે વોલ્યુમ? તો અહીંયા 0.01 ક્યુબિક. ઓકે, ક્યુમેક્સ એના નજીક છે. નેક્સ્ટ આપણે જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન 13મો ક્વેશ્ચન, ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત થતા ઉમેદવારોને કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે કેટલી રકમની લોન આપવામાં આવે છે? કેટલી રકમ? આ જે કરંટ અફેરનો ક્વેશ્ચન છે, બરાબર છે. તો એનો આન્સર આવશે 25 લાખ આપવામાં આવે છે. ધ વિન્ડ રોઝ ડાયાગ્રામ ગીવ્સ. એ વિન્ડ રોઝ ડાયાગ્રામ તમને શું આપે છે? વિન્ડ રોઝ ડાયાગ્રામ છે એ ક્વેશ્ચન જે પોર્ટ અને હાર્બરનો જે છે ક્વેશ્ચન, બરાબર. પોર્ટ અને હાર્બરનું ચેપ્ટર છે એની અંદરથી આ ક્વેશ્ચન આવેલો છે. તો આનો જે આન્સર આવશે ડિરેક્શન, ડ્યુરેશન એન્ડ ઇન્ટેન્સિટી ઓફ વિન્ડ. ઓકે, ડિરેક્શન, ડ્યુરેશન એન્ડ ઇન્ટેન્સિટી ત્રણે આપે છે વિન્ડ રોઝ ડાયાગ્રામ પરથી. ઓકે, સમાંતર શ્રેણી માટે T18 - T8. ઓકે, T18 - T8 ઇઝ ઇક્વલ ટુ જે આન્સર આવશે એ 10D આવશે આન્સર. ઓકે, 10D આન્સર આવશે. ધ થિયરી ઓફ ઇવોલ્યુશન વોઝ પુટ ફોરવર્ડ બાય. ઓકે, ઇવોલ્યુશનની થિયરી કોણે આપેલી હતી? તો એના રિગાર્ડિંગ આ જે ક્વેશ્ચન આવશે તો ચાર્લ્સ ડાર્વિન. તો ઇવોલ્યુશનની થિયરી શું કહેવા માંગે છે તમને ખબર છે? ચાર્લ્સ ડાર્વિન ઇવોલ્યુશનની થિયરી એટલે શું કહેવા માંગે તમને ખબર છે કે આપણે વાંદરામાંથી આપણે
માણસ આપણે બન્યા, બરાબર. વાંદરામાંથી જે ઇવોલ્યુશન થયું માણસમાંથી, તો વાંદરામાંથી કઈ રીતે માણસ બન્યા, કઈ રીતે એમાં ફેરફાર થયા, એ બધી જે થિયરી છે એ ચાર્લ્સ ડાર્વિને આપેલી છે. ઓકે. પછી છે 17મો ક્વેશ્ચન છે ધ વેલ્યુ ઓફ સ્ટાન્ડર્ડ લોડ ઓફ એટ 2.5 પેનેટ્રેશન ઇઝ. ઓકે. તો આનો જે આન્સર છે તો 13.44 કિલોન્યુટન. પછી છે કવિ ઉમાશંકરે વિશાળ જગ વિસ્તારે કાવ્ય દ્વારા શાનો સંદેશ આપેલો છે, તો એનો આન્સર આવશે વિશ્વ શાંતિનો. બરોબર છે, વિશ્વ શાંતિનો સંદેશ આપેલો છે. ડી આન્સર ઇઝ રાઈટ. પછી છે ડિઝાઇન લાઇન્સ આર પ્લોટેડ ઇન ઓરિજિન ડેસ્ટિનેશન સ્ટડીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આવી છીએ ફિલ ઇન ધ બ્લેન્ક. મિસ્ટર બેનર્જી બીકમ્સ ડેશ પ્રિન્સિપલ ઓફ ધ કોલેજ ઇન 1965. ઓકે. તો એનો જે આન્સર આવશે ડી આન્સર ઇઝ રાઈટ. આર્ટિકલ શુડ નોટ બી યુઝડ. આર્ટિકલ યુઝ થશે નહીં, આની અંદર કોઈ પણ આર્ટિકલ યુઝ નહીં થશે. આના વાક્યની અંદર આ ખાલી જગ્યા આવશે જ નહીં, ડાયરેક્ટલી વાક્ય બની જશે. ઓકે. પછી નેક્સ્ટ છે સ્ટોક રેલ આર ફિટેડ. સ્ટોક રેલ એ ફિટ કરવામાં આવે છે, બરાબર છે. તો એ કોના નજીક ફિટ કરવામાં આવે છે એ પણ આપણે જોઈએ. તો અગેન્સ્ટ ટફ રેલ્સ. તો આ સી આન્સર ઇઝ રાઈટ. ઓકે. 22મો ક્વેશ્ચન ધ સ્ટેશન વેર લાઇન્સ ફ્રોમ 3 ઓર મોર ડાયરેક્શન મીટ ઇઝ કોલેટ. બરાબર. 3થી વધારે ડાયરેક્શન છે એના કરતાં ભેગી થાય તો એને શું કહેવામાં આવે છે? જંક્શન સ્ટેશન કહેવામાં આવે છે. તમને ખબર હશે બીઆરટીએસમાં પણ આપણે જંક્શન કહીએ છીએ, બરાબર છે. 2 થી 3 વધારે ભેગું થાય તો આપણે એને જંક્શન કહીએ. અખબારનગર એક જંક્શન છે સુરતની અંદર. પછી છે નીચે આપેલ વાક્યનો અલંકાર પ્રકાર જણાવો. નીચેનું આ વાક્ય આપેલું છે, આ પોતાની ડોલ છે, બરાબર. આ પોતાની ડોલ છે, તો એનું અલંકાર વ્યાકરણ જણાવો. તો આ આવશે સ્લેશ આવશે, બરાબર છે. કેમ કે ડોલના છે બે અર્થ થાય છે એટલે સ્લેશ લેવાનું હોય છે. પછી છે નેક્સ્ટ આપણે જોઈએ 24મો પ્રશ્ન છે. આ જે ગુજરાતી વ્યાકરણ છે, કરંટ અફેર છે, એ તો ગુજરાતી ભાષામાં જ આવશે. બીજું જે છે જેમ કે ટેકનિકલ છે, ઇંગ્લિશ લેંગ્વેજ છે, બરાબર, એ ઇંગ્લિશ ભાષામાં આવશે, બરાબર. પછી આવશે ધ ન્યુટ્રલ એક્સિસ ઓફ ટી બીમ એક્ઝિટ. તો ઓલ ધ અબવ, બરાબર. ઉપરનું જે છે એ બધે એક્ઝિટ કરે છે એની અંદર, ન્યુટ્રલ એક્સિસની અંદર. પછી 25મો ક્વેશ્ચન છે તમારે. તો 25મો ક્વેશ્ચન છે ખંભાત તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો આણંદ જિલ્લામાં આવેલું છે. ધ ફિલેટ મે બી ટર્મ્સ એઝ ફિલેટ છે, તો એને આની અંદર બીજો કયા ટાઈપથી ઓળખવામાં આવે છે, બરાબર છે. તો ઓલ ધ અબવ, બરાબર. એની અંદર આ બધા ટર્મ્સ મેન્શન કરેલા છે ફિલેટ વેલ્ડની અંદર. નેક્સ્ટ આપણે જઈએ ક્વેશ્ચન ઉપર. ધ બ્રિક વર્ક મેઝર ઇન એમ ક્યુબ ઇફ ધ થિકનેસ ઓફ વોલ. બરાબર. બ્રિક વર્ક છે એને આપણે એમ ક્યુબમાં મેઝર કરવામાં આવે છે. જો થિકનેસ ઓફ વોલ કેટલી હોવી જોઈએ? 10 સેમી હોવી જોઈએ. ઓકે. ગઝલકાર મરીઝનું જન્મસ્થળ જણાવો. તો ગઝલકાર મરીઝનું જે જન્મસ્થળ હતું એ હતું સુરત હતું. ઓકે. ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ. ટોટલ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ એને શું કહેવામાં આવે છે? બરાબર. ધ ડાયરેક્ટ કોસ્ટ ઓફ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ કોસ્ટ. ઓકે. દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોની મુશ્કેલીઓ અને સંઘર્ષો બાબતે ગાંધીજીએ હિન્દુસ્તાનમાં ચોપાન્યા છપાવી ભારતવાસીઓને અંગે વિગતો જાણ કરી. આ ચોપાન્યા કયા નામથી પ્રસિદ્ધ થયા હતા? તમને ખબર છે કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી ઘણા વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાં બેરિસ્ટર તરીકે ત્યાં એમણે શિક્ષણ પ્રાપ્ત કરેલું હતું, બરાબર. તો જે ચોપાન્યા હતા એ ચોપાન્યા લીલા ચોપાન્યા તરીકે ઓળખવામાં આવે છે, એ જે ચોપાન્યા, બરાબર છે, યાદ રાખજો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોવિંગ 3 R's આર રિગાર્ડેડ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી. બરાબર. જે 3 R's જે યુઝ કરવામાં આવે છે, બરાબર છે, તો એ અત્યારે કયું 3 R's છે આમાંથી એ તમારે જોવાનું છે. તમને ખબર છે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ, બરાબર. જે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી તરીકે 3 R's યુઝ થાય છે. આ ક્વેશ્ચન પણ AA ની બુકની અંદર આપેલો છે, બરાબર છે. પછી છે નેક્સ્ટ છે 32C. તો ઇફ અ બોડી ઓફ માસ m is moving with velocity v, the kinetic energy stored by the body will be. બરાબર. તો કઈ એનર્જી તરીકે સ્ટોર થાય છે એનું ઇક્વેશન શું છે? બરાબર છે. તો ઇક્વેશન આવશે 32C આન્સર. ઓકે. 1/2 mv² એનું ઇક્વેશન છે. કોમ્પ્યુટરને બંધ કરવા માટે કયા વિકલ્પને પસંદ કરશો? બરાબર. કોમ્પ્યુટરને બંધ કરવા માટે તમારે વિકલ્પને પસંદ કરવો પડે ટર્ન ઓફ કોમ્પ્યુટર, બરાબર છે. સ્વિચ ઓફ કે લોગ ઓફ કે રિસ્ટાર્ટ ઓફ આવશે જ નહીં, ટર્ન ઓફ કોમ્પ્યુટર ઓપ્શન આવશે એની અંદર. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન ધ બ્લેક કોટન સોઇલ. તો ધ બ્લેક કોટન સોઇલ એ એની અંદર કયા કયા ટાઈપના ચેન્જીસ હોય છે, કયા કયા રીતે ઓળખાય છે, બરાબર. તો એના માટે ઓપ્શન આવશે ડી ઓપ્શન. બધી રીતે આની અંદર મેન્શન કરેલા આવશે. દર વખતે ડી ઓપ્શન આવશે નહીં, પરંતુ અલગ અલગ ઓપ્શન આવશે. તમારે આ બધું વાંચવું પડશે. સિમિલર વર્ડ ઓફ બ્યુટી. ઓકે. બ્યુટીફાઈ. તો સિમિલર વર્ડ છે બ્યુટીફાઈનો કયો વર્ડ છે? તો એડોમ. આ એડોન છે એ બ્યુટીફાઈ તરીકે ઓળખવામાં આવે છે, એનો સામાનાર્થી શબ્દ છે. 36મો ક્વેશ્ચન
A fluid which obey the Newton's law viscosity is known as. ઓકે, તો ન્યૂટનનો કયો લો છે એ ફ્લુઇડના રિગાર્ડિંગ છે, તો આવશે ન્યૂટન્સ ફ્લુઇડ લો. ઓકે. પીએચ વેલ્યુ ઓફ ફ્રેશ સેવેજ, તો ફ્રેશ સેવેજ છે બરાબર છે, એની પીએચ વેલ્યુ કેટલી રહેશે, તો એની પીએચ વેલ્યુ રહી છે મોર ધેન 7. ફ્રેશ સેવેજ એટલે તમને ખબર છે કે ગટરનું પાણી બરાબર છે. ફ્રેશ સેવેજ બેઝિકલી ગટરના પાણીની અંદર આપણે જે મળ જે ત્યાગ કરે છે, જે ફ્રેશ સેવેજ હોય છે આપણે જે મળ ત્યાગ કરે છે એ મોર ધેન 7 હોય છે વધારે બરાબર. 38 નંબરનો ક્વેશ્ચન છે. નીચે આપેલ વાક્યમાંથી ખોટા પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવો. હિરલનો લગ્નથી ઉતાવળ નથી બરાબર. હિરલ અહીંયા નો આપેલું છે, તો સાચો પ્રત્યય કયો આવશે, એને નિપાત પણ કહેવામાં આવે છે, તો સાચો પ્રત્યય આવશે ડી પ્રત્યય. ઓકે. ઉપરોક્ત બી અને સી બંને, બી પણ આવશે અને સી પણ આવશે. ઓકે. હિરલને લગ્નથી ઉતાવળ નથી, હિરલની લગ્નથી ઉતાવળ નથી, બંને આવશે બી અને સી. એ નહીં આવે બરાબર, એ નહીં આવે, બી અને સી આવશે, યાદ રાખજો. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ તો 39 ક્વેશ્ચન. તો ફિલ્ટરેશન ઓફ વોટર ઇઝ ડન ટુ રિમૂવ ટર્બિડિટી. ઓકે. વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપેલો હતો? વિદ્યુત પ્રેરણ તમને ખબર છે કે વૈજ્ઞાનિક ક્વેશ્ચન આમાં ઘણા પૂછાયેલા છે બરાબર, તો એ પણ તમારે સાયન્સ પર તમારે કરવું પડશે. પછી આની અંદર છે ફેરાડે. ઓકે. ધ મોસ્ટ વાઇડલી યુઝ પંપ ફોર લિફ્ટિંગ સેવેજ ઇઝ, કયો પંપ છે એ યુઝ થાય છે લિફ્ટિંગ કરવા માટે બરાબર છે બેસ્ટ વાઇડલી, તો એ છે સેન્ટ્રીફ્યુગલ પંપ, એ મેક્સિમમ યુઝ કરવામાં આવે છે. ધ બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મેઝરિંગ ધ વેલોસિટી ઓફ સ્ટ્રીમ ફ્લો, તો કયો ઇન્સ્ટ્રુમેન્ટ છે સ્ટ્રીમ ફ્લો માટે બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવામાં આવે છે, તો એ છે ફ્રાઇઝ કરંટ મીટર. ખરાબ અક્ષરે અધૂર કિરણની નિશાની છે, આ કથન કોનું છે? આ કથન છે ડૉક્ટર રાધાકૃષ્ણનનું કથન નથી, આ ક્વેશ્ચન ગાંધીજીનું કથન છે, સત્યના પ્રયોગોની અંદર પણ જણાવેલું છે એમણે બરાબર. આ તો ફેમસ ડાયલોગ છે, ફેમસ એમનું કથન છે બરાબર છે. 44મો ક્વેશ્ચન. માઇલસ્ટોન ચાર્ટ વેર ઇન્વેન્ટેડ ઇન ધ યર ઓફ, માઇલસ્ટોન ચાર્ટ ક્યારે ઇન્વેન્ટ કરવામાં આવેલું હતું? 1940ની અંદર. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી બરાબર છે? ટ્રેનની લંબાઈ પૂછેલી છે, તો આન્સર આવશે 100 મીટર છે. ધ ક્રિટિકલ પાથ લાઇઝ અમોંગ ધ એક્ટિવિટી હેવિંગ ધ ટોટલ ફ્લોટ બરાબર, તો એનો આન્સર આવશે 0. ધ ઇફેક્ટિવ સાઇઝ ઓફ સોઇલ, તો ઇફેક્ટિવ સાઇઝ ઓફ સોઇલ એ કેટલી આવશે? 47 નંબરનો ક્વેશ્ચન, એ ક્વેશ્ચન આવશે D10. ઓકે. પછી છે 48 ક્વેશ્ચન. 48. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા GDR અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ GDCR એટલે શું? GDCR છે તો એ જ્યારે કરંટ અફેરનો ક્વેશ્ચન હતો, તો બી આવશે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ. 49 ક્વેશ્ચન. વેન ધ પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ ઓફ સોઇલ ઇઝ 0, ધ સોઇલ ઇઝ, તો સોઇલ કયા ટાઈપની રહેશે? પ્લાસ્ટિક ઇન્ડેક્સ એ 0 છે તો બરાબર છે, તો એ છે સેન્ડ ટાઈપની ક્વેશ્ચન રહેશે. પ્લાસ્ટિસિટી જે ઇન્ડેક્સ છે બરાબર, એ સોઇલ એકબીજાની એના કણો કેટલા નજીક છે એના ઉપરથી ખબર પડે. ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સિદ્ધ કરનાર ભારતનો સૌથી મોટો પહેલો બેટ્સમેન કોણ હતો બરાબર છે? તો એ હતા પોલી ઉમલીગર છે, એ ફર્સ્ટ બેટ્સમેન હતા ટેસ્ટ મેચમાં બેવડી સિદ્ધિ કરનાર. ધ ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ઇઝ ઇન્ડેક્સ ઓફ ઇટ્સ ટફનેસ. ધ સમેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઓફ એની પોઈન્ટ ઓફ ધ બીમ ઇઝ B1. રૂઢિપ્રયોગનો અર્થ શોધો. હાથ વાટકો જવું, તો એનો રૂઢિપ્રયોગનો અર્થ આવશે નાના મોટા કામમાં ઉપયોગી થવું. નેક્સ્ટ ક્વેશ્ચન. કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી ઇઝ ધ રેશિયો ઓફ, શું આવશે? એક્ચ્યુઅલ વેલોસિટી ઓફ જેટ એન્ડ વેના કંટકા ધ થિયોરેટિકલ વેલોસિટી. ઓકે. નેક્સ્ટ. ફિલ ઇન ધ બ્લેન્ક. આની અંદર જે આન્સર આવશે HUSS. હુ ઇઝ ધ બેબી ઇઝ અસ્લીપ. ઓકે. એટલે અવાજ ના કરો, બેબી સૂતો છે. 56. ધ ફેક્ટર્સ ઇફેક્ટ્સ પર કેપિટા ડિમાન્ડ ઇઝ, ફેક્ટર કેપિટી આ બધું આવશે. સાઇઝ ઓફ સિટી આવશે, પ્રેશર ઓફ વોટર મેન્સ આવશે, ક્લાઇમેટ કન્ડિશન આવશે. ઓલ ધ અબોવ છે, એટલે ઓલ ધ અબોવ છે એ રાઇટ આન્સર છે, ડી આન્સર. ઓકે. તો આની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન 57. એલમ છે એને શું કેવી રીતે ઓળખવામાં આવે છે? આ રીતે ઓળખવામાં આવશે, કોકલન્ટ. ઓકે. 58 ક્વેશ્ચન. સમાસ ઓળખાવો. યથાભક્તિનો સમાસ છે એ કયો સમાસ આવશે? આની અંદરથી અવયવી ભાવ સમાસ આવશે.
આઇસોહેડ્સ એન્ડ ઇમેજનરી લાઇન્સ જોઈનિંગ ધ પોઈન્ટ્સ ઓફ ઇક્વલ. ઓકે, તો એના જે પોઈન્ટ્સ છે એ કોના ઇક્વલ થશે? T9 આપણે પોઈન્ટ જે જોઈન્ટ કરીએ તો રેઇનફોલના ઇક્વેશન. ઓકે, રેઇનફોલ આપણને મળશે. વર્લ્ડ આર્કિટેક્ચર ડે ક્યારે મનાવવામાં આવશે, ક્યારે મનાવવામાં આવે છે? બરાબર છે. તો વર્લ્ડ આર્કિટેક્ચર ડે છે એ ઓક્ટોબર મહિનાનું પ્રથમ બુધવારે મનાવવામાં આવે છે. 61 ક્વેશ્ચન. ઇન સારદા ટાઈપ ફોલ રેક્ટેન્ગ્યુલર ક્રેસ્ટ ઇઝ યુઝડ ફોર ડિસ્ચાર્જ અપ ટુ. બરાબર, સારદા ટાઈપ ફોલ છે એ રેક્ટેન્ગ્યુલર ક્રેસ્ટ છે એ યુઝ ડિસ્ચાર્જ અપ ટુ કેટલું રેસ્ટ એની અંદર ડિસ્ચાર્જ કરવામાં આવે છે? બરાબર, 61 ક્વેશ્ચન છે. તો 14 ક્યુમેક 14 એમ ક્યુબ છે જેટલું એનું ડિસ્ચાર્જ એટલું કરવામાં આવે છે. બરાબર. 62 ક્વેશ્ચન. ધ ડમી એક્ટિવિટી. તો ડમી એક્ટિવિટી છે તો કઈ રીતે ઓળખવામાં આવે છે ડમી એક્ટિવિટીની અંદર? તો ઓલ ધ અબોવ આનો આન્સર થશે. સાંભળ પોતાના કાળમાં કઈ બાબત માટે પ્રખ્યાત હતા? બરાબર, સાંભળા. તો એનો જે આન્સર આવશે ભગ્ન વાર્તા. 64. ધ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ કોન્ક્રીટ. બરાબર, આનું ઇક્વેશન છે એ આપેલું છે આઈએસ કોડની અંદર. તો એ આન્સર આવશે 5000 FCK રેઝ ટુ 1/2. ઓકે, 5000 રૂટ 1/2 રૂટ FCK પણ સાચું છે, એ પણ હોઈ શકે છે ઓપ્શનમાં ક્યારેક ક્યારેક. 65 ક્વેશ્ચન. વિન્ડોઝ ડેસ્કટોપ ઉપર શું હોઈ શકે છે? આપેલ તમામ બધું હોઈ શકે છે. ફાઇલ પણ હોઈ શકે છે, ફોલ્ડર પણ હોઈ શકે છે, એટલે આ પણ તમામ છે એ રાઇટ આન્સર છે. બરાબર. પ્લેટ લોડિંગ ટેસ્ટ ઇઝ ઓફ. પ્લેટ લોડિંગ ટેસ્ટ છે એ કઈ રીતે આની અંદર એનો મેન્શન થશે? 66 છે. તો શોર્ટ ડ્યુરેશન માટે ધ ક્રિટિકલ ગ્રેડિયન્ટ ઓફ સીપેજ ઓફ વોટર ઇઝ ડેશ સોઇલ. તો આની અંદરથી કયો આન્સર આવશે સીપેજ વોટર માટેનું? બરાબર, તો 67ની અંદર આવશે ઇન્ક્રીઝ વિથ ડિક્રીઝ ઇઝ વોઇડ રેશિયો. આપેલ દ્વિઘાત સમીકરણ એ બીજ વાસ્તવિક અને સમાન હોય છે તો કેની કિંમત શોધો. તો આમાં કેની કિંમત તમારે શોધવાની છે. વાસ્તવિક સંખ્યા છે અને સમાન સંખ્યા છે, તો કેની કિંમત તમે શોધશો તો તમારે આવશે આન્સર 51. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ઝોન. આમાંથી કયું છે એ ઝોન નથી? તો 69ની અંદર આન્સર આવશે ઇલેક્ટ્રિકલ. બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક. હરી વર્ક્સ ડેશ ઓફ ધ 3 ઓપ્શન્સ. બરાબર, તો આની અંદર જે ક્વેશ્ચન આવશે તો મોસ્ટ આન્સર આવશે. ઓકે. 71. ગ્રીન હાઉસ ગેસીસ વિચ પ્રેઝન્ટ ઇઝ વેરી હાઈ ક્વોન્ટિટી ઇઝ. તો કયો ક્વેશ્ચન છે? કઈ વેલ્યુ કયા ગેસની વધારે હોય છે? કાર્બન ડાયોક્સાઇડ છે, તમને ખ્યાલ હશે. બરાબર, આવી ગયું સ્કૂલની અંદર. ક્વિક ક્લાઇમ. ક્વિક ક્લાઇમ છે તો એને ડી તરીકે ઓલ ઓફ અબો. બરાબર, જો બહુ સરસ અને ઇઝી પેપર હતું. ડી છે, આની અંદર ઘણા ક્વેશ્ચન આવે છે. આ ક્વેશ્ચન છે એ પણ ડબલ એની બુકની અંદર આપેલો છે. બરાબર છે. તો નીચે આપેલ વાક્યનો છંદ પ્રકાર જણાવો. ખાટી ચાસે ભીંજવી ગગરી, કળસૈયા માંજી સોને મઢી દે. તો આનો તમારે છંદ તમારે ઓળખવાનો છે. છંદ માટેનો પણ આપણે વિડીયો બનાવેલા જ છે ઓલરેડી. તો આનો છંદ થશે સ્તરધરા. બરાબર. નેક્સ્ટ છે ધ અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઇન સિમેન્ટ ઇઝ ડ્યુ ટુ. ઓકે, અલ્ટિમેટ સ્ટ્રેન્થ શેના લીધે મળે છે સિમેન્ટની અંદર? તો એને મળે છે C2S. બરાબર, આ ક્વેશ્ચન પણ ડબલ એની બુકની અંદર આપેલો છે. બરાબર, ડબલ એની બુક એટલે કે RS ખુરમીની બુક. ડેડિયાપાડા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? બરાબર, હવે આ જે આવેલો છે એ નર્મદામાં આવેલો છે ડેડિયાપાડા. બરાબર. ધ એક્સરે રૂમ્સ આર પ્લાસ્ટર્ડ વિથ. એક્સરે રૂમ છે એ પ્લાસ્ટર્ડ વિથ. બરાબર, કોની સાથે જે પ્લાસ્ટર તરીકે ઓળખવામાં આવે છે? 76 ક્વેશ્ચન છે. તો 76નો અંદર આન્સર આવશે બેરિયમ પ્લાસ્ટર તરીકે કહેવામાં આવે છે એને. બરાબર. નેક્સ્ટ છે 77. ઇન ક્વીન પોસ્ટ ટ્રસ. ક્વીન પોસ્ટ ટ્રસનો ક્વેશ્ચન આવેલો છે. ધ વર્ટિકલી પોસ્ટ આર યુઝ. બરાબર, DSS સબ્જેક્ટનો ક્વેશ્ચન છે. તો એની અંદર કેટલા પોસ્ટ છે? તો એની અંદર એડ કરવામાં થી બને છે 2 પોસ્ટ. બરાબર, 2 વર્ટિકલી પોસ્ટ આર યુઝ. વર્ટિકલી પોસ્ટ જે છે બરાબર 2 યુઝ થશે ક્વીન પોસ્ટની અંદર. સંધિ છોડો. યુધિષ્ઠિરની સંધિ તમારે છોડવાની છે તો એ છોડી તમે સી આન્સર આવશે યુધિ વત્તા સ્થિર. ઓકે, યુધિ વત્તા સ્થિર આવશે. 79 ક્વેશ્ચન. તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ડિકેટ્સ ધ વેલ્યુ ઓફ ડી. ઓકે, વેન ધ બેઝ ઓફ ઓબ્જેક્ટ ઇઝ એસેસિબલ. તો ડી ઇઝ ઇક્વલ ટુ h/10 આલ્ફા એ આન્સર આવશે. બરાબર છે, સર્વેની અંદર આવી ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન 80 નંબરનો ક્વેશ્ચન. વિલાડે નામના વૈજ્ઞાનિકે કયા વિકરણો શોધ્યા હતા? બરાબર, વિલાડે નામના વૈજ્ઞાનિકે ગામા કિરણ શોધ્યા હતા. 81મો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એડિક્ટિવ કન્સ્ટન્ટ ઇઝ એનાલિસ્ટિક લેન્સ. તો એનો આન્સર આવશે બી આન્સર 0.3. બી આન્સર નહીં આવે, સોરી, સી આવશે 0 આવશે. ઓકે, GIS એપ્લિકેશન યુઝ ફોર. GIS એપ્લિકેશન શેના માટે યુઝ થાય છે? તો આની અંદર આન્સર આવશે ઓલ ઓફ અબોવ, બધા માટે યુઝ થાય છે. બરાબર.
પછી છે ગુજરાત વિચરતી અને વિમુક્તિ જાતિ વિકાસ નિગમ દ્વારા માઇક્રો ફાઇનાન્સ યોજના અંતર્ગત ધિરાણ મેળવવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક કેટલી રકમ ઓછી હોવી જોઈએ, બરાબર. કેટલી રકમ છે એ ઓછી હોવી જોઈએ ત્યારે એને મળશે. તો આન્સર આવશે 3 લાખ. ધ પરફેક્ટ ટ્રસ્ટ મેમ્બર ઇઝ, ક્વેશ્ચન છે 84, ધ પરફેક્ટ ટ્રસ્ટ ઇઝ મેમ્બર ઇઝ, અહીંયા ઇક્વેશન આપેલું છે, બરાબર. તો આન્સર આવશે પાણીનો વક્રી ભવાંક કેટલો હોય છે, તો હોય છે 1.33, બરાબર. બિલ્ડિંગ પ્લાનિંગ રેગ્યુલેશન એન્ડ સર્વિસ કોડ, બિલ્ડિંગ પ્લાન માટે રેગ્યુલેશન એન્ડ સર્વિસ કોડ છે એ કયો યુઝ થાય છે, SP7 2005 NBC યુઝ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન 87, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ બાયોડિગ્રેડેબલ વેસ્ટ, બાયોડિગ્રેડેબલ વેસ્ટ તરીકે કયું યુઝ થાય છે, ઓકે. તો 87ની અંદર જે આન્સર છે તો વૂલ તરીકે યુઝ થાય છે. હાસ્ય લેખક રતિલાલ બોરીસાગરની રચના જણાવો. તો હાસ્યલેખની રચના કઈ હતી, એન્જિયોગ્રાફી, ઓકે, એન્જિયોગ્રાફી એની રચના હતી, બરાબર. ધ ઇનિશિયલ સેટિંગ ટાઈમ ઓફ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ શુડ નોટ બી લેસ ધેન, તો શુડ નોટ બી લેસ ધેન કયો આન્સર આવશે આની અંદર, 30 મીટર, ઓકે, 30 મીટર ઇઝ રાઇટ આન્સર. 90મો ક્વેશ્ચન, 10 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે તો 15 માણસો એ રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકશે, બરાબર. આન્સર ઇઝ 4 દિવસ. 91મો ક્વેશ્ચન છે, વિચ ફાઉન્ડેશન બેટર સુટેબલ ફોર બ્લેક કોટન સોઇલ માટે કયું ફાઉન્ડેશન એ સુટેબલ છે, બરાબર. તો આન્સર ઇઝ સી, અંડર રીમ પાઇલ. ધ મિનિમમ સ્ટ્રેન્થ ઓફ ધ મોટર યુઝ ઇન લોડ બેરિંગ બ્રિક મેશનરી ઇઝ, ક્વેશ્ચન ઇઝ આન્સર ઇઝ 100 Newton per semi square. Which of the following is not scalar quantity, okay. તો D, velocity. The concrete slump recommended for foundation is, તો આન્સર આવશે 50 થી 100 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવો. દાળમાંથી મીઠો લીમડો જરૂરી છે, બરોબર છે. તો આ કયો પ્રકાર થશે આની અંદર, તો સ્વાદવાચક છે, મીઠો એ સ્વાદવાચક તરીકે પ્રકાર થશે વિશેષણ. ઇન વિચ ડિરેક્શન લેટિટ્યુડ ઓફ લાઇન ઇઝ નેગેટિવ, બરાબર. લેટિટ્યુડની લાઇન છે નેગેટિવ તરીકે આપણે લેવામાં આવે છે કયા લેટિટ્યુડની અંદર, બરાબર છે. તો 96ની અંદર આવશે, સાઉથ આવશે, પોઝિટિવ માટે નોર્થ લેવામાં આવે છે. વિચ ઓફ ધ ફોલોઇંગ સર્વે હેવ મોર એક્યુરેસી, નીચે આપેલો છે ફોલોઇંગ સર્વેમાંથી કયું એક્યુરેસી સૌથી બેસ્ટ છે, તો ટોટલ સેશનનું છે એક્યુરેસી સૌથી વધારે છે, બરાબર, ઉપર બધા કરતાં. એક કામમાં એ બી કરતાં બમણો ઝડપી છે, બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે, તો એને તે કામ પૂરું કરતાં કેટલો દિવસ લાગશે, બરાબર છે. રિઝનિંગનો ક્વેશ્ચન છે, બરાબર. તો એ આન્સર આવશે આની અંદર 30 આન્સર આવશે, ઓકે. રિઝનિંગના લેક્ચર આપણે આને ઉપર ફ્રીમાં લઈએ છીએ. ઇન ટોટલ સેશન ATR મિનિંગ, ATRનું જે ફૂલ ફોર્મ છે એ ફૂલ ફોર્મ કેટલું થશે, ઓટોમેટિક ટાર્ગેટ રિકોગ્નિસ, ઓકે. તો આ આન્સર આવશે ATRનો ક્વેશ્ચન. નીચે ક્વેશ્ચન આપેલું છે, છેલ્લો ક્વેશ્ચન છે 100મો ક્વેશ્ચન છે, બરાબર. નીચે આપેલા સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજક જણાવો. એકવાર પરસેવો છૂટ્યો એવો તે આનંદ આવે જાણે તળાવમાં નહાતા હોઈએ. એકવાર પરસેવો છૂટ્યો એવો તો આનંદ આવે જાણે તળાવમાં નહાતા હોય. અહીંયા અને અહીંયા બંને જગ્યાએ છે આપણે એ મૂકવાના છે, સંયોજક મૂકવાના છે. આમાંથી કયો સંયોજક આવશે તમારે જોવાનું છે. એકવાર પરસેવો એવો છૂટ્યો એવો તો આનંદ આવે કે એકવાર પરસેવો છૂટ્યો એટલે એવો તો આનંદ આવે કે તળાવમાં નહાતા હોઈએ, એટલે એ આન્સર ઇઝ રાઇટ આન્સર, ઓકે. યાદ રાખજો. તો આ જે ક્વેશ્ચન હતા GSSB નું આ પેપર હતું, GSSB, બરાબર છે, 2021નું પેપર હતું. તો આની અંદર 100 માર્કનું પેપર હતું. હવે 100 માર્કની અંદર તમને એ દેખાય છે કે જેટલા જે 50 માર્કથી જે 60 માર્ક્સના ક્વેશ્ચન છે, બરાબર છે. તો એ તો ટેકનિકલ ક્વેશ્ચન જ હતા 50 માર્ક જેટલા, અને બીજા 50 માર્ક છે એ બધા કરંટ અફેર અને મિક્સ બધા ક્વેશ્ચન હતા. તો આપણું જે GPSSBનું જે ક્વેશ્ચન છે પેપર, બરાબર, તો એની અંદર 75 છે એ આવશે, ટેકનિકલ આવશે, યાદ રાખજો ટેકનિકલ. તો પહેલાં ટેકનિકલ કરવું ઘણું જરૂરી છે, બરાબર છે. તો આ બધા જેવી રીતે આપણે આ તૈયારી કરાવી, આ તો એક જ પેપર છે, પરંતુ મેં તમને જણાવ્યું એમ કે આ જે વિડીયો છે એ વિડીયો તમે જોજો. એ વિડીયોની અંદર 20થી વધારે પેપર કઈ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો. જે બુક છે RS ખોરવેની બુક, એ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, બધી માહિતી તમે આપેલી છે. અત્યારે જ જાઓ, તમારી પાસે અત્યારે ટાઈમ નથી વધારે, તો એ લિંક ઉપર જાઓ. તમે એ જે પેપર તમારે છે બાય કરવા પડશે. બાય કરશો તો તમને વિધિન 2 કલાકની અંદર તમારા મેલ ઉપર બધા પેપર આવી જશે. આ એક પેપર તમે
તમે સોલ્વ કર્યું એમાંથી તમને ઘણું શીખવા મળ્યું. એવી રીતે તમે 20 પેપર તમે સોલ્વ કરશો તો તમને ઘણું શીખવા મળશે. અને ડબલ એની બુકમાંથી તમે જેવી રીતે તમારા ચેપ્ટર કરશો એવી રીતે તમારા મોસ્ટ ઓફ ધીમે ધીમે તમારું સોલ્વ થઈ જશે. ઓકે, આવા જ પેપર છે આપણે ધીમે ધીમે આપણે સોલ્વ પણ કરાવશું. ઓકે, તો આપણા જે ચેનલ છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, બેલ આઇકનને પ્રેસ કરી દીજો. અને આપણે આ ઉપર ગણિત અને રિઝનિંગ આપણે ફ્રી લેક્ચર લઈએ છીએ, બરોબર છે. જેને આપણે એનો પ્લાન લેવો હોય તો નીચે આપેલી છે લિંક આપેલી છે, ત્યાં જઈને ડાઉનલોડ કરી શકે છે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.